નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। કથાકાર અનિરુદ્ધાચાર્યએ મહિલાઓની ઉંમર પર અભદ્ર ટિપ્પણી કરી હતી અને જેના માટે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો। દેશના ઘણા રાજ્યોની મહિલાઓએ આવા નિવેદન બદલ તેમના ઉપર ગુસ્સો દર્શાવ્યો છે। તો આ મામલાની ગંભીરતા જોઈને હવે વાર્તાકારે મહિલાઓની માફી માંગતો એક વિડીયો પણ શેર કર્યો છે અને કહ્યું છે કે વિડીયો લોકોને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારે આ જ મુદ્દે આપણે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતા પાસેથી મંતવ્યો જાણીએ કે મહિલાઓ પર ટિપ્પણીને લઈને તેમનું શું કહેવું છે। આવો સાંભળીએ। ધર્મનું આચરણ કરાવનાર કોઈ કથાકાર જ્યારે વ્યાસપીઠ પર બેસતા હોય છે ત્યારે વ્યાસપીઠ પરથી કહેલી તેમની દરેક વાતો ને સમાજના તમામ લોકો એનું અનુસરણ કરતા હોય છે। અનુકરણ કરનાર એ ભાષા, અનુકરણ કરનાર એ ઉપદેશ ક્યાંક ને ક્યાંક સમાજ માટે હિતમાં હોય છે, પરંતુ જ્યારે કોઈ કથાકાર કે કોઈ મોટી વ્યક્તિ દીકરીઓના લગ્નની ઉંમરને લઈને બફાટ કરે ત્યારે એ શહેરમાં અને રાજ્યમાં સહિત દેશમાં વિવાદનું કારણ બનતું હોય છે। જે રીતે પ્રસિદ્ધ કથાકાર દ્વારા જે રીતે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક દીકરીઓમાં, ખાસ કરીને મહિલા વર્ગમાં એક વિરોધ ઊભો થયો છે। ત્યારે વડોદરાની MS યુનિવર્સિટીની કેટલીક દીકરીઓ અને કેટલાક યુવાનો આપણી સાથે છે, તેમની સાથે આ વિષય પર વાત કરવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલાં બેટા તારી પાસે આવીશ, જે રીતે દીકરીઓએ યોગ્ય સમયે લગ્ન કરી લેવા જોઈએ એવી આવે છે, તારું શું કહેવું જોઈએ કે લગ્ન કરવાની ઉંમર કઈ હોવી જોઈએ અને તમે જોયેલા જે સપના છે એને કેવી રીતે જુઓ છો? અમારું તો એવું માનવું છે કે અમે જે સપના જોયેલા છે તો એનો સાકાર કરવાની જવાબદારી પણ અમારી જ છે। તો શા માટે લગ્નને વચ્ચે લાવીને અમારા સપનાઓને ચૂર કરવા માંગો છો તમે લોકો? અમારું માનવું છે કે અમારી ઉંમર છે ભણવાની, ત્યાં સુધી અમે ભણવા માંગીએ છીએ। પછી ઉંમર જતાં નહીં ભણવાનું ફાવે અને લગ્ન તો કરવાના જ છે, એ તો છે જ। તો ભણવાની ઉંમર છે ત્યાં સુધી ભણવા આપો ને। ચોક્કસથી ભણવાની ઉંમર છે તો ભણવા આપો ને। શું કહીશ તું, કેમ કે ભણવાની ઉંમર છે અને ભણવાની ઉંમરે હવે લગ્નની વાતો થાય છે, કરવા જોઈએ? શું લાગે છે? પહેલા ભણવાનું પતાવી લેવું જોઈએ અને અગર જો લગ્ન કરવાની ઈચ્છા હોય જ તો પછી બંને એક સાથે કરી લેવાય, કેમ કે અત્યારની જનરેશન એટલી તો થઈ ગઈ છે કે બંને એક સાથે મેન્ટેન કરી શકે। ચોક્કસથી અત્યારની જનરેશન બહુ ફાસ્ટ છે, આપનું શું કહેવું છે? मेरा ये कहना है कि पहले करियर सेट कर ले, तब जाके आगे की फ्यूचर का हम सोच सकते हैं। और जब तक शादी की बात है तब का सोचेंगे। अभी करियर सेट करना, खुद से डिपेंडेंट होना, खुद इंडिपेंडेंट होना और खुद के लिए पहले देखना चाहिए। ચોક્કસથી આત્મનિર્ભર થવાની વાત છે। પોતાના પગ પર ઊભા રહેવાની ઉંમરે જ્યારે પરણવાની વાત આવે થોડુંક આઘાત તો લાગે જ। મા બાપ આપણને ભણવા માટે મોકલે, સ્વાવલંબી બનવા માટેની વાતો કરતા હોય છે। શું, કેવી રીતે જુઓ છો સમગ્ર ઘટનાને? આપણે તો પહેલાં જ્યારે પેરેન્ટ્સ આપણને આટલો સપોર્ટ કરે છે ભણવા માટે તો આપણે પહેલાં પોતાના પગ પર ઊભા થઈ જઈએ। એના પછી અગર પેરેન્ટ્સ બી આપણને પ્રેશર કરતા હોય તો એટલીસ્ટ લગ્નની વાતમાં તો અગર આપણે કરિયરની વાત આવે તો આપણે શાંતિથી સમજાય તો ફેમિલી બી સમજે કે હા વચ્ચે લગ્ન પર આપણને પ્રેશર ના આપે અને આપણને પોતાના ફેમિલી અને પેરેન્ટ્સનો જોવા જોઈએ, નહીં કે સમાજ તો જે બી બોલશે એ કાલ છે આજ નથી, પણ પેરેન્ટ્સ અગર સપોર્ટ કરશે તો બધું સારી રીતે થઈ શકશે। એટલે લોકો જે કહે છે કે આ ટાઈમ પરણાવી દેજો, પેલા ટાઈમે પરણાવી દેજો, એવું કશું નહીં। પોતાની ફેમિલી જે કે તે કરવું જોઈએ। અને કરિયરની વાત આવે તો ભલે લગ્ન આપણે પછી બી કરી શકીએ, જ્યારે પોતાના પર ઊભા થઈ શકીશું ત્યારે જ લગ્ન આપણે વિચારી શકીએ છીએ કે હવે મારે કરવું જોઈએ। આખી જિંદગી આપણે ફેમિલી પર ડિપેન્ડ નહીં રહી सकता। ચોક્કસથી શિક્ષણને કાં તો પોતાના પગ પર ઊભું રહેવાની प्रायोरिटी होनी चाहिए। जब पढ़ने की बात आती है तो आदमी और खास करके आप जैसी लड़कियां जो पढ़ रही है वो स्वयं डिपेंडेंट के लिए पढ़ रही है, कैसे देखते हैं इस टिप्पणी को? क्योंकि कहीं ना कहीं आपको रोके जाने के लिए एक आदेश किया हो ऐसा लग रहा है। हम अभी के जनरेशन के हिसाब से देखा जाए तो लड़कियां लड़कों से आगे निकल रही हैं और जितना आज के ज़माने में लड़के नहीं कर रहे हैं उससे ज़्यादा लड़कियां कर रही हैं। अभी बेस्ट एग्जांपल आप सिंदूर ले सकते हैं, मिशन सिंदूर। तो उसको देखते हुए अभी के टाइम पे जैसे लड़कियां पढ़ने में लड़कों से ज़्यादा आगे हैं, तो हमें उसको देखते हुए मतलब डिसाइड करना चाहिए कि हाँ लड़कियां खुद के डिसीजन खुद ले सकती हैं और सेल्फ डिपेंडेंट बन सकती हैं। उन्हें मानते हो कि पढ़ने की उम्र में अगर शादी हो जाती है तो कहीं ना कहीं जो जिम्मेदारी है वो हट के घर चलाने की, संसार को चलाने की जिम्मेदारी आ जाएगी। इससे जो लड़कियां हैं, जैसे आप जैसे महत्वाकांक्षी लड़कियां हैं, उनके सपने टूट जाएंगे। ऑब्वियसली ये होगा ही, क्योंकि हमारी पढ़ने की उम्र में हमारी शादी करा दी जाएगी जो हमारे डिसीजन के खिलाफ होगी तो वो हमसे नहीं होगा। क्योंकि हम चाहते हैं पढ़ना और हमें आप घर की जिम्मेदारियां दे दोगे तो वो हमसे कैसे होंगी?
ઠીક છે, આપ પણ છો, જ્યારે દીકરીઓની વાત આવે આપને ત્યાં પણ આપની બહેન હશે, આપણા કુટુંબમાં કોઈ દીકરી હશે, એક યોગ્ય સમય અને પરણાવી દેવાની જે વાત આવી છે તેને લઈને તમારું શું કહેવું છે? કેમ કે હવે તો દીકરીઓને આકાશમાં ઉડવું છે મુક્ત મને, ને એ પ્રમાણે શિક્ષણ પણ લઈ રહી છે. સૌથી પહેલાં તો આપણે ભણવામાં ધ્યાન આપવું જોઈએ અને આપણે સેલ્ફ ડિપેન્ડન્સ જ્યાં સુધી ના બની શકે ત્યાં સુધી મેરેજ ના કરવા જોઈએ અને ખુદનો ખર્ચ ખુદ કાઢી શકીએ એટલું આપણે કેપેબલ બનવું જોઈએ, પછી જ આગળ આપણે વિચારવું જોઈએ મેરેજ વિશે. ચોક્કસથી પોતાના માટે વિચારવું જોઈએ. તમારી પાસે આવીશ, જે રીતે ધર્માચાર્ય દ્વારા નિવેદન કરવામાં આવે કે યોગ્ય સમયે દીકરીઓના લગ્ન કરાવવા જોઈએ, અન્યથા તે કોઈ બોયફ્રેન્ડ 2-3 બોયફ્રેન્ડ રાખશે. એક ધર્મના આચાર્ય દ્વારા આ પ્રકારની ટિપ્પણી કેટલી શોભનીય, કેમ કે સમાજ એમને જોઈને ચાલતું હોય છે? આમાં આપણે આજના સમયમાં જોઈએ તો પહેલાં પણ ઘણી બધી જગ્યા પર આપણે જોતા હતા કે ઘરની અંદર ઘરની જે લક્ષ્મી કહેવાય, કોઈ બી લેડીઝ આપણી માં હોય કે કોઈની પુત્રી હોય કે અથવા કોઈની બહેન હોય, તેમાં આપણે ધર્મના વિષયથી જોઈએ તો પહેલાં તો આપણે સૌથી છે ધર્મના ગ્રંથોથી કે જે નારી હોય છે ઘરની લક્ષ્મી હોય છે. તો એમાં એક વસ્તુ પણ એ છે કે પહેલાંના સમયમાં આપણે જોતા હતા અને આજના સમયમાં જ્યારે આપણે તો પહેલાંના સમયમાં એવું થતું હતું કે જ્યારે પણ કોઈ અમુક જગ્યા પર ભણવાની ઉંમરમાં 19 કે 20ની ઉંમર થાય ત્યારે છોકરીને કંઈક ફોર્સ કરવામાં આવે છે ઘરમાંથી કે ભાઈ હવે તમારે પરણી જવું છે. અને તે સમયે યોગ્ય એ ટાઈમે હતું નહીં લવ મેરેજ કે એવું કંઈ, ફક્ત અરેન્જ મેરેજ હતું. તો હવે આજના ટાઈમમાં આપણે જોઈએ તો આપણે એક વુમન એમ્પાવરમેન્ટ કરીને એક આપણે પ્રધાનમંત્રી બી યોજના ઘણી બધી ચલાવી રહ્યા છે. સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓ છે કે નારીનું શિક્ષણ પણ મફત કરવામાં આવે છે અને ઘણી બધી જગ્યા પર આપણે એવું જોઈ શકીએ છીએ કે વુમન એમ્પાવરમેન્ટ. તો આજે જેમ સિંદૂરનો અત્યારે તાજેતર એક્ઝામ્પલ છે, એના પછી ઘણી બધી જગ્યાએ પોલીસમાં પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોવા મળે છે. તો એના પરથી ફક્ત એક જ વસ્તુ કહેવાય કે જે છોકરીના સપના હોય તે છોકરીના સપનાઓને સાકાર કરવાની આગળ વાત આવે. તો બસ એની માટે જ આપણે નારીઓને આગળ પ્રોત્સાહન આપવું જોઈએ. ચોક્કસથી દીકરીઓને ભણવું જ જોઈએ, એટલા જ માટે કદાચ ગુજરાતમાં તો એવું કહેવાયું છે કે ભણશે દીકરી વધશે ગુજરાત. એટલે ક્યાંક ને ક્યાંક જે દીકરીઓ છે એના અભ્યાસને લઈને એના માવતર ચિંતા કરતા હોય, ઇવન પોતે દીકરી પણ ચિંતા કરતી હોય તો એને કયા પરણવું જોઈએ એ નિર્ણય પણ જે તે દીકરીએ લેવું જોઈએ. ધર્માચાર્યનું આ પ્રકારનું જે નિવેદન છે તે નિવેદનને લઈને અલબત્ત સમાજના તમામ વર્ગની દીકરીઓ નારાજ છે, નાસીપાસ છે. ત્યારે આજની આ દીકરીઓએ મનોબળ બનાવ્યું છે કે પોતાનું ભણતર જ્યાં સુધીને પૂરું નહીં થાય, પોતે સ્વાવલંબી નહીં બને, પોતાના પગ પર ઊભા નહીં રહે ત્યાં સુધીને જીવનમાં નવી ઇનિંગ એટલે કે લગ્નનું વિચારી પણ નહીં શકે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે કથાકારની મહિલાઓ પર ટિપ્પણીને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. વૃંદાવનના પ્રખ્યાત કથાવાચક અનુરાધાચાર્યની વિવાદિત ટિપ્પણી એટલે કે મહિલાઓ ઉપર, યુવતીઓ ઉપર જે વિવાદિત ટિપ્પણી કરી છે તેને જ લઈને દેશભરમાં આક્રોશ છે. ખાસ તો તેને જ લઈને તેમને માફી પણ માગી લીધી છે. આપણી સાથે રાજકોટથી યુવાનો જોડાણા છે, એમની સાથે વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે આ ટિપ્પણીને લઈને? ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી છે આ. શું નામ આપનું અને શું કહેશો આ ટિપ્પણીને લઈને? ખૂબ જ શકાય કે જે કથાકારનું છે છતાંય ક્યાંક ને ક્યાંક વિવાદમાં ઘેરાયા છે, યુવતી ઉપર અભદ્ર ટિપ્પણી કરી છે. મારું નામ ભક્તિ દવે છે અને હું પોતે ભાગવતાચાર્ય છું. અને મને એટલી ખબર પડે કે આપણે જે સ્ટેજ ઉપર બેઠા હોય એટલે કે વ્યાસપીઠ જેને કહી શકાય કે જે મર્યાદાનું કહી શકાય, એના ઉપરથી કોઈ પણ સ્ત્રી ઉપર એવી ટિપ્પણી ન કરી શકાય. તદ્દન ખોટી વાત છે, કારણ કે એક રીતે જોવા જઈએ તો આપણા દેશમાં સ્ત્રીને શક્તિ સ્વરૂપે પૂજવામાં આવે છે અને બીજી બાજુ તમે આટલી ખરાબ ટિપ્પણી કરો તો એ વ્યાસપીઠની મર્યાદા જાળવવી ન કહેવાય અને એની ગરિમાને ઉલ્લંઘન કરેલું કહેવાય. શું કે આ પ્રકારની ખરાબ અભદ્ર ટિપ્પણી આ પહેલાં પણ કેટલાક જે કહેવાતા જે બાબાઓ છે તે કરી ચૂક્યા છે. ફરી એક વખત આ નવા બાબાનું નામ સામે આવ્યું છે. તો કેટલું યોગ્ય અને વિરોધ કઈ પ્રકારનું હવે થવું જોઈએ આને લઈને? કારણ કે એક દાખલો પણ બેસાડવાની જરૂર છે. આ એમણે જે કરેલું છે એ યોગ્યતાને પાત્ર તો નથી જ. અને હું તો એમ કહું છું બધી મહિલાઓ જાગૃત થાય આ વસ્તુ માટે. કારણ કે ઇંગ્લિશમાં એક કહેવત છે કે ડોન્ટ જજ અ બુક બાય કવર. કોઈ પણ કદાચ એક વ્યક્તિ પણ હોય પણ એને લઈને તમે આખા સમગ્ર સમાજ ઉપર જેમ આંગળી ન ઉપાડી શકો, એવી રીતે તમે જે સ્થાન ઉપર છો, તમે જે જગ્યા પર બેસેલા છો, એની મર્યાદાને જાળવીને જે કંઈ બોલવું હોય એ બોલી શકાય. એની મર્યાદાનું ઉલ્લંઘન કરીને તમારા યોગ્યતાને પાત્ર તમે છો તો
એને જાળવવું ખૂબ જરૂરી છે. સ્પેશિયલી એવું કહી શકાય કે વ્યાસપીઠ એક એવું સ્થાન છે કે જે સ્વયં નારાયણનો ખોડો છે. તો એના ઉપર બેસીને તમે કોઈ જે શક્તિ સ્વરૂપ સ્ત્રી છે તેના ઉપર તમે આટલી ખરાબ ટિપ્પણી જો કરતા હોય તો તમે ખરાબ ટિપ્પણી કરતા હોય તો તમે દોષને પાત્ર છો જ 100%. તમે શું કહેશો, શું નામ અને શું કહેશો આ પ્રકારની અભદ્ર ટિપ્પણી જે અવારનવાર ક્યાંક ને ક્યાંક બાબાઓ દ્વારા કરવામાં આવે છે, ત્યારે કઈ પ્રકારનો અત્યારે વિરોધ થવો જોઈએ અથવા તો કઈ પ્રકારની કાર્યવાહી ઈચ્છો છો? મારું નામ ઉપાધ્યાય અભિષેક છે અને મારા મતે તો આ પ્રકારની ટિપ્પણી ફર્ગેટ ઇવન સ્ત્રી સમાજ કોઈ પણ દરજાના વ્યક્તિ ઉપર કે સમાજ ઉપર ન થવી જોઈએ. અને ખાસ તો જે હોદ્દાનો માણસ કે તમે એક આધ્યાત્મિક ગુરુ કે ધર્મગુરુ પોતાને કેવડાવો છો તો આપના તરફથી એ વસ્તુ કોઈ પણ સમાજના વર્ગ ઉપર એ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી એ યોગ્ય તો નથી જ. પણ મારું એવું માનવું છે કે કદાચ એ માફીને પાત્ર તો ચાલો આપણે નક્કી કરવાવાળા નથી, પરંતુ એવું હશે કે એમનાથી બોલાઈ ગયું હોય ને એમને માફી પણ માગી લીધી છે, તો આઈ થિંક કે આપણે એને માફ કરી દેવા જોઈએ. અને બીજી વાર કોઈ પણ પ્રકારે આ રીતની વ્યાસપીઠ ઉપરથી કે કોઈ પણ જગ્યાએથી આ પ્રકારની ટિપ્પણી કરવામાં ન આવે એના માટે આપણે ચોક્કસ પગલાં લેવા જોઈએ. તમે શું કહેશો, શું નામ અને ખાસ તો આ પ્રકારની જ્યારે ઘટનાઓ અવારનવાર સામે આવે છે, કાર્યવાહી કઈ પ્રકારની ઈચ્છો છો આવા જે કહેવાતા બાબાઓ સામે? જી, મારું નામ ગઢવી રાજેશ છે અને કાર્યવાહીની વાત કરીએ તો જો આપણે જેમ આપણે અંધવિશ્વાસ ને એ બધું વધારે પડતા અંદર જઈએ છીએ એના કરતાં આપણે આવા બાબાઓ કે પછી જે કથાકથિત માણસો છે એમને એના કથાઓમાં જવાનો બહિષ્કાર કરી શકાય છે. એક એ છે જે આધ્યાત્મિક છે એ તો એવા બધા એવા નથી હોતા. જોકે અમુક આપણે બધાને એકમાં આવરી ન લઈ શકાય. અમુક ઘણા એવા બાબાઓ છે જે શુદ્ધ માણસો હોય છે અને એવું ન હોય, અને આ બધાઓને વિડીયો વાયરલ માટે કે એવી રીતે પણ થતું હોય. અને આ બેની માનો છો ક્યાંક ને ક્યાંક પબ્લિસિટી સ્ટન્ટ કરવાની કોશિશ થઈ? જી, એવું પણ હોઈ શકે છે. અને એવું છે કે વિડીયો મેં જોયો એમાં એવું પણ છે કે પાછળ ડ્રમની વાત હાલે, ડ્રમવાળા કિસ્સો જે હતો એના અને બાબાના શબ્દો થોડાક બહુ ખરાબ છે એના કારણે. બાકી એમની વસ્તુ એ પણ બે પાસા છે એમાં પણ, કે એ બાબા જે કહેવા માંગે છે એ કંઈ ન હોક્યા હોય, અથવા એ ડ્રમવાળી જે વસ્તુ થઈ હતી એ પણ એને સમજાવવાની કોશિશ કરી છે, પણ એના શબ્દો હતા એ બહુ ખરાબ હતા. એ તો ન જ કરી શકાય. એ પણ આપણે જાહેર કથા વસ્તુ, તમારે આટલા ફોલોવર છે, તમે જ્યારે એ વ્યાસપીઠ ઉપર બેસો તો તમારી જવાબદારી છે કે તમે કયા શબ્દો વાપરો છો, શું સમજાવવા માંગો એ તમે પ્રોપર કમ્યુનિકેટ કરી શકો એવી રીતે. ભરમાં જે પ્રકારનો આક્રોશ છે તે પ્રકારનો આક્રોશ રાજકોટમાં પણ દેખાઈ રહ્યો છે. રાજકોટનો યુવા વર્ગે પણ ક્યાંક ને ક્યાંક આ જે બાબાનું જે ટિપ્પણી છે તેને જાકારો આપી રહ્યા છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે કથાકાર અનિરુદ્ધાચાર્યજીએ ટિપ્પણીને લઈને જે ખાસ મહિલાઓ પર મોટી ટિપ્પણી કરી છે તેને લઈને તેમનું શું કહેવું છે, આવો સાંભળીએ. વાર્તાકારની કરેલી ટિપ્પણીને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પુરુષો પણ કિન્નાઈ રહ્યા છે. વ્યવહારિક છે કે જ્યારે વાર્તાકાર અનિરુદ્ધાચાર્ય દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી છે કે છોકરીઓના લગ્ન 25 થી 30 વર્ષ કહો કે પછી 23 થી 25 વર્ષની અંદર કરાવી દેવા જોઈએ, નહીં લગ્ન જીવન ઉપર અસર પડી શકે છે. હાલ સુરત ખાતે આપણી સાથે મહિલા અને પુરુષ બંને છે. વ્યવહારિક છે કે એક પુરુષ દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી છે કે મહિલાઓના 23 થી 25 વર્ષની અંદર ક્યાંક કાં તો 25 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી દેવા જોઈએ, નહીં તો તેમના 4 થી 5 બોયફ્રેન્ડ હોય છે અને ત્યારબાદ તેમના લગ્ન જેવી પર અસર પડે છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પણ એની અંદર ખૂબ જ ભાગ ભજવે છે. મેં હું આપથી જાણવા માંગીશ જે રીતના આ વાર્તાકારે કીધું છે, જે ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી છે, એક મહિલા છો આપ, કેટલું યોગ્ય ગણો છો એને? मैं सबसे पहले अनुरुद्ध आचार्य जी को एक कथाकार है, मैं उनसे ये भी पूछना चाहती हूँ कि एक मंच पे आप कथाकार बन के आते हैं, समाज को एक अच्छी प्रेरणा देना चाहिए या महिलाओं के खिलाफ उनको बोलना चाहिए? क्या 23 से 25 साल की महिलाओं के शादी होने से पहले क्या वो सुरक्षित है? जो 4 साल की बच्चियों के साथ रेप हो रहा है उसके लिए कौन जिम्मेदार है? तभी तो मंच से ये बोले कि महिला सुरक्षित देश में नहीं है, उनके लिए सुरक्षा के बारे में बात करें।
ये बात नहीं वो कर सकते हैं। और कथाकार है, एक प्रवचन करते हैं, एक धर्म की मुद्दा उठाते हैं, धर्म के मुद्दा के साथ साथ वो कैसे कह सकते हैं कि महिलाओं को 23 से 25 साल में शादी कर देने चाहिए, नहीं तो उनके पास 5-5 बॉयफ्रेंड हो जाते हैं और शादी के बाद ये उनके घर में भी माँ है, बहन है, बेटी है उनकी, क्या उनको अपने माँ बहन बेटियों पे भी ये उनका कही हुई बात उनके ऊपर लागू हो सकता है क्या? ये बात नहीं है। आज देश में महिलाएं चांद पे पहुंच रही हैं, अंतरिक्ष पे जा रही हैं, आईपीएस आईएएस बन रही हैं, देश की प्रधानमंत्री बन रही हैं, राष्ट्रपति बन रही हैं, और आप आके कथाकार मंच से बोलते हो कि हम 23 से 25 साल में शादी हो जानी चाहिए। 25 વર્ષ પહેલા લગ્ન કરાવી દેવા જોઈએ એવું તેમનું માનવું છે અને સાથે સોશિયલ મીડિયા પણ એક ભાગ એની અંદર ભજવે છે। આપ શું કહેશો એને લઈને? देखो, मैं अनुराध आचार्य से कहना चाहती हूँ कि आप आचार्य, आप बहुत अच्छे कथाकार है। आपका काम है कथा करना, लोगों को जागरूक करना, लोगों को ये सिखाना कि धर्म, हमारे धर्म में क्या क्या और बहनों को क्या अधिकार दिए गए, महिलाओं को कैसे सुरक्षित रखना चाहिए, महिलाओं को अपने आप को कैसे सुरक्षित रखना चाहिए, ना कि आप ऐसी टिप्पणी करें कि बॉयफ्रेंड ये सोशल मीडिया में आज ये अगर सोशल मीडिया एक्टिव नहीं होता तो ये तुम्हारा बयान भी हमारे पास नहीं आता। इसे सोशल मीडिया तो हर जगह अब भाग जो कर रहा है वो कर ही रहा है, बिल्कुल सही बात है। तो मैं आचार्य जी से ये कहना चाहती हूँ कि आपका काम है, आपका विषय है सिर्फ धर्म को फैलाना, धर्म की अच्छी जानकारी देना लोगों को, ना कि महिलाओं पे अलग अलग टिप्पणी करना। आज महिला को सुरक्षित कैसे होना चाहिए, महिला को सुरक्षित कैसे करना चाहिए, महिला को सुरक्षा कैसे मिले, वो विषय पे आपको बोलना चाहिए। आज 2 साल की लड़की, 1 साल की लड़की, कहीं भी महिला कोई भी फील्ड में सुरक्षित महसूस नहीं करे तो उस सुरक्षित कैसे हो? और ये बॉयफ्रेंड वाली बातें, गर्लफ्रेंड वाली बातें आपको शोभा नहीं देती, आपका विषय नहीं है बोलने का। लेकिन महिला आज सड़क से लेके, संसद से लेके चांद तारे और कहाँ नहीं पहुंची, तो महिला ही है, वो भी महिला है। आपको जन्म देने वाली माता भी महिला है, आपकी बीवी भी महिला है, आपकी बहन भी महिला है। तो अगर आप ये बोलते हो तो ये सबको लागू पड़ता है। तो क्या आप अपनी माँ बहनों की भी ऐसी बेइज्जती करोगे? तो हम ये नहीं चाहते कि किसी महिला की बेइज्जती हो। आचार्य हो आप, सम्मानीय व्यक्ति हो, आप लोगों को धर्म का ज्ञान देते हो, आपको यही विषय पे चर्चा करना चाहिए, ना कि आप किसी बहन बेटियों के ऊपर टिप्पणी करके उसको बेइज्जत करना चाहिए। સાચી વાત છે, કોઈ બેન બેટીઓની ઉપર ટિપ્પણી કરીને એમને બેઇજ્જત નહીં કરવી જોઈએ। આપ શું માનો છો? જે રીતના એવું કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓ છે એમના લગ્ન પહેલા 4 થી 5 બોયફ્રેન્ડ હોય છે, શું એક મહિલાની ઉપર આ રીતે તમારે લાંછન લગાવવું શોભા આપે છે? અનુરોધજી, અમારું એક જ નિવેદન છે કે મહિલા ઉપર આટલું બધું અધિકાર જતાવવાનો તમને કોઈ અધિકાર નથી। જે બી મહિલા છે આજે હિન્દુસ્તાનની અંદર બહાર જેટલા બી છે, 100 કરતા ફર્સ્ટ મહિલા જ તમને નજર આવશે। કોઈ બી કામમાં, કોર્ટમાં ચાલ્યા જાઓ, તમે કશે બી ચાલ્યા જાઓ તો મહિલા જ અગાડી દેખાશે। પણ મહિલા એક એવી વસ્તુ છે કે એક માણસની એક બાજુ એક તાકાત હોય છે લગ્ન પછી બી। પણ તમે કહો છો કે 25 થી 23 વર્ષમાં તમે લગ્ન કરી લો, તો એના મતલબ એવું છે કે તમને ભરોસો નથી પોતાના ઘેરવાળા ઉપર બી। વાર્તાકાર છે તેમણે જે રીતના વાર્તાકાર એમણે કીધું છે કે સોશિયલ મીડિયા પણ મહિલાઓની ઉપર એક ખરાબ ઇફેક્ટ પાડતું હોય છે। આજકાલ લોકો સોશિયલ મીડિયાની ઉપર પણ લાગી પડતા હોય છે। સૌથી પહેલા તો આચાર્યજીએ જે વાત કરી છે એ તદ્દન ખોટી વાત છે। મહિલાઓ આજે પોતાની જિમ્મેવારી સમજે છે અને પોતાને એક પુરુષ જે રીતના મહેનત કરે છે, ઘરમાં કામકાજ કરે છે અને જવાબદારી સંભાળે છે, એ જ રીતના મહિલા પણ પોતાને આમ આગળ વધવાની બહુ કોશિશ કરે છે કે હું પણ કંઈ કરું, હું એક પુરુષ કરતાં આગળ નીકળું અને મારા ઘરની જિમ્મેવારી પૂરી કરું। એ એનું કામ છે, મહેનત કરવા માંગે છે। પણ આવા લોકો કંઈક આવા શબ્દો બોલે છે તે પ્રમાણે મહિલાઓ આમ પોતાને કમજોર સમજી જાય છે। તો આચાર્ય સાહેબે તો એક વાર નહીં 100 વાર વિચાર કરવો જોઈએ કે મહિલા છે દેશમાં, આ મહિલા, હું મહિલા પાસેથી જન્મેલો વ્યક્તિ છું ને આજે આ જગ્યા પર આવીને બેઠો છું તો કુદરતે મને આ જગ્યા બહુ સરસ રીતે આપી છે। તો જગ્યાનો ઉપયોગ કેવી રીતના કરું, તો મારું કામ શું છે કે આચાર્ય સાહેબનું કામ શું છે કે એમને એમ વિચાર કરવો જોઈએ કે હું મહિલાના વિશે એવી વાત કરું કે મહિલાઓ ખુશ થાય અને મહિલાઓને હું સપોર્ટ કરું અને સરકાર પાસે માટે હું માંગ કરું કે મહિલાઓના સપોર્ટમાં હું ઊભો થઉં, કે બીજા મને જોઈને 10 લોકો 100 લોકો ઊભા થાય કે ના મહિલાઓને આગળ વધાવડે, આપણા દેશમાં, દેશની અંદર સારામાં સારું મહિલાઓ કામ કરે, મહિલાઓ સરકારી નોકરી મળે, મહિલાઓને, મહિલાઓ ટીચર બને,
કે મહિલાઓ ગમે તે સરકારી નોકરી મોટી હોય કે એને કોઈ પણ રીતે કોઈ પણ સંજોગમાં એમને સપોર્ટ કરવો જોઈએ. તો મહિલાઓને આ રીતે ખોટી વાત કરશો તમે તો પછી તમને તમારો કોઈ મતલબ જ નથી પહેલા ગદ્દી ઉપર બેસવાનું કે તમે આ રીતના વાત કરો છો કે મહિલાઓ બોયફ્રેન્ડ ને દરેક જાતની વાતો કરી તમે તો બધી તદ્દન ખોટી વાતો છે. તમે આવા શબ્દ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ કે ના આવું નહીં બોલાય. કારણ કે તમે બહુ સારા વ્યક્તિ છો કે તમે તમારી છાપ ખોટી ધરાવશો પછી આજે. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતના ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી છે, મહિલાઓમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓ દ્વારા તેમની પાસે તેમને માફી માંગવા સુધીનું કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, તેઓને મહિલાઓની સુરક્ષા વિશે વિચારવું જોઈએ, ના કે તેમને અસુરક્ષિત ગણાવી જોઈએ. અને એની સાથે જ જે લગ્નની વાત કરવામાં આવી છે, જે બોયફ્રેન્ડોની વાત કરવામાં આવી છે, આ વાતને માત્ર મહિલા નહીં પરંતુ પુરુષો પણ વખોડી રહ્યા છે. સુરત ખાતે તો બારોબાર રોષ આ ટિપ્પણીને લઈને જોવા મળી રહ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. આપણા સાથે સીધા જે લોકો છે તેમના સાથે જ વાત કરીશું. સર, શું નામ છે આપનું? નવીન પંચાલ, એડવોકેટ, મેટ્રો કોર્ટમાં વકીલાત કરું છું. હવે કેટલાક કથાકારો કે કોઈ પણ વ્યક્તિ એવી રીતે બી કહે છે કે ભાઈ લગ્ન લેડીઝ હોય એને 25 વર્ષ તો કરાવી દેવા જોઈએ, નહીં તો એની ખોટી અસર પડે કે કોઈક બીજે આડે પાડે કોઈક ફ્રેન્ડ જોડે જાય, ગમે તે હોય, બધું થઈ શકે. પણ દરેક વ્યક્તિના અંગત હોય છે. લગ્ન કરવા એ અંગત બાબત છે. લેડીઝને 18 વર્ષ ઉપર અને જેન્ટ્સને 21 વર્ષ ઉપર એમની મેરેજની ઉંમર છે. એની નીચે તો કરાય જ નહીં. પણ પુખ્ત ઉંમરના થાય એની સાથે સાથે એમણે જાતે ભણવાનું, કમાવાનું અને સેલ્ફ સેન્ટર થાય એ પછી જ મેરેજ કરી શકે છે. ઘણાને અમુક આપણે તો શાસ્ત્રમાં જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અમુક મંગળ હોય એ હોય તો બી લગ્ન વહેલા થતા નથી. કોઈક કદાચ થાય તો અમે કદાચ છૂટું થાય કે એનો પેલી સગાઈ તૂટી જાય, એવું બધું ઘણું બનતું હોય છે. એટલે મેરેજ કોઈ એવી ઉંમર તો આપણે ફિક્સ બાંધી ના શકાય કે 25 સુધી કરી જ દેવા જોઈએ. કરવા યોગ્ય છે, પણ કદાચ કોઈ કારણ હોય, કોઈને ફાઇનાન્શિયલ હોય, ફેમિલી રીઝન હોય, કોઈક અભ્યાસ એવો કરવાનો હોય કે જેનાથી એને પગભર થવું હોય, પછી મેરેજ કરતા હોય છે. એટલે જો કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ કથાકાર હોય કે કોઈ પણ વ્યક્તિ જાહેર મંચ ઉપર એવું કોઈ ટિપ્પણી થાય નહીં કે આના હિસાબે ઓછી ઉંમરે 25 વર્ષે લગ્ન કરે તો કંઈક એના ખોટા પરિણામ આવી શકે છે. જી, ચોક્કસપણે કહી શકાય કે જે રીતે સોશિયલ મીડિયા ઉપર પણ તેમની દીકરીઓના વિડીયો જે છે તે વાયરલ થતા હોય છે અને માતા પિતા ઉપર પણ ખૂબ અસર ખરાબ થતી હોય છે, પણ તેમના લગ્ન જીવનમાં બહુ ખરાબ અસર થતી હોય છે. તેને લઈને આપણા સાથે એક બીજા પણ ભાઈ છે, તેમના સાથે વાત કરીશું. શું નામ આપનું? ફૂલપ્રકાશ જરાદી. હું અહીંયા ક્રિમિનલ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. અને આજે જે અમુક આના કારણે જે લગ્ન થાય એના કારણે સામાજિક રીતે પણ પ્રોબ્લેમ મોટા ઇસ્યુ ઊભા થતા હોય છે. કારણ કે છોકરીના ઉંમરલાયક થાય એટલે કે કેમ આજ સુધી લગ્ન નથી કર્યા, એ અમુક લોકો પૂછતા હોય છે કે કેમ આટલી મોટી થઈને લગ્ન નથી કર્યા. એ પણ ઇસ્યુ ઊભા થાય છે. એના કારણે છે છોકરીઓની ઉંમર થાય ત્યાં સુધી લગ્ન કરી લેવા, એવું મારું મંતવ્ય છે. અને એ થાય તો સારું, સમાજ તૂટે નહીં અને આજનો સમાજનો પણ વિકાસ થાય અને ભારતનો પણ વિકાસ થાય. એટલા માટે મારું મંતવ્ય એ છે કે ઉંમરલાયક થાય ને લગ્ન કરી દે તો સારું. જી, ચોક્કસપણે કહી શકાય કે મેરેજ ઉંમર થાય ત્યાં સુધી કરી લેવા જોઈએ તેવું લોકોનું મંતવ્ય છે. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે સીધી જ વાત કરીશું. સર, શું નામ આપનું? ડીએ વ્યાસ. જે આ પ્રશ્ન છે સમાજનો કે સ્ત્રીઓ કે જેમણે 25 વર્ષની ઉંમર થાય કે ભાઈ 28 વર્ષની ઉંમર થાય કેમ લાંબી ઉંમર સુધી લગ્ન નથી કરતી, ઘરનાને પણ પ્રશ્ન સતાવે છે, બહાર સમાજ દુનિયા. જ્યારે આવા બધા પ્રશ્નોમાં ઘણીવાર અભ્યાસ, ઘણીવાર મન અને સ્ત્રીને પણ એનું મન હોય છે, એને મનગમતું પાત્ર ઘણીવાર ઘરની દ્રષ્ટિએ લગ્ન કરાવી દે, ના બી પસંદ હોય. આવા બધા ઘણા ક્વેશ્ચન હોય છે. ઘણીવાર એવું બને કે ભાઈ એના ગ્રહોના હિસાબે બી લગ્ન ના થતા હોય. પણ જો મા બાપ સારી જગ્યાએ એના ઉંમર પ્રમાણે જો લગ્ન કરી દે, એનું ઘર સંસાર સારો ચાલે અને આ સમાજ માટે બહુ જરૂરી છે. અને એ લોકોના બી જીવનમાં જ્યારે અમુક ઉંમરે લગ્ન થઈ જાય, બાળકો જ્યારે એમની જે વય થાય ત્યારે બાળકો પણ એટલા સમજદાર થાય. બીજું આડું ધ્યાન ન જાય. સમાજમાં જે બધી અત્યારે ચાલી છે, જે બધું ચાલી રહ્યું છે
જે ઘણીવાર સ્ત્રીઓને ઘણા અનબનાવો આપણે સમાજમાં જોઈએ છે, આવું બધું ન થાય, આવી તમામ પાસાઓ અને જે ઘણી બધી વિટંબણાઓ છે, આ બધામાં એક સમસ્યામાં જો સમજી વિચારી પગલું લેવામાં આવે તો એ ઘણું નીવડે એવું મારું કહેવું છે. એ એક વિવાદાસ્પદ વાત કહેવાય કે કોઈને આપણે ફરજ ના પાડી શકીએ, બધા પોતપોતાની મરજીના માલિક હોય છે, પણ સાચી ઉંમર જે કહેવાય એ 25 થી 30 વર્ષની હોય. એ દરમિયાન જો છોકરા છોકરીઓના લગ્ન થઈ જાય તો એ લોકો મેચ્યોર હોય અને એકબીજા પરિવારમાં ભળી જાય અને ઘર સંસાર તૂટે નહીં અને ઘર કરીને રહે, અને ડિવોર્સના કેસો પણ ઓછા બને, કેમ કે એક બીજા પરિવારને સમજી શકે. પછી વધારે લાંબી ઉંમર પછી કરે તો એ શક્યતા રહેતી નથી, લગ્ન જીવન આગળ લાંબુ ટકી શકતું નથી. જી ચોક્કસપણે કહી શકાય કે જે રીતે વાર્તાકાર અનિરુદ્ધસિંહે જે ટિપ્પણી કરી હતી તેને લઈને હાલ તો જે મંતવ્ય છે લોકોનું કે 25 થી 30 વર્ષની ઉંમર છે તે દીકરીઓને પરણાઈ દેવી જોઈએ. કેમેરામેન બિપિન અમીન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.